ओम स्वस्तिस्त्वया विनाशाख्या धर्म कल्याण वृद्धिदा विनायकम प्रिया नित्यम त्वां च स्वस्तिम ब्रवन्तुनः नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। આજે આપણે એ જાણીશું કે તિલક કેવી રીતે કરવો જોઈએ। તિલકમ વિપ્રહસ્તેન માતૃહસ્તે તુ ભોજનમ પિંડમ ચ પુત્રહસ્તેન દીયતે મધુસૂદનમ। આ સુભાષિત એવું સ્પષ્ટતાથી કહે છે કે તિલકમ વિપ્રહસ્તેન, આપણા લલાટમાં ભાલમાં જે સૌભાગ્યની અવસ્થા છે, જે ચિહ્નો છે, જે શુભકારી શક્તિઓ વિચાર રૂપે વ્યાપ્ત થાય છે, એને જો વધારે ઉજાગર કરવા છે તો એવા માંગલિક પ્રસંગો આપણા ઘરે થવા જોઈએ કે જેના દ્વારા બ્રાહ્મણ દેવતા તમારા ભાલ પર, લલાટ પર, કપાળ પર તિલક કરે। એટલા માટે અહીંયા એવું સ્પષ્ટતાથી કહ્યું છે તિલકમ વિપ્રહસ્તેન માતૃહસ્તે તુ ભોજનમ। હે ઈશ્વર, મને મારા મા તરફથી ભોજન મળે એવી તું વ્યવસ્થા કરતો રહેજે। તિલકમ વિપ્રહસ્તેન માતૃહસ્તે તુ ભોજનમ પિંડમ ચ પુત્રહસ્તેન। જ્યારે મારું મૃત્યુ થાય ત્યારે મારા સંતાનો થકી મને પિંડદાન મળી શકે। દીયતે મધુસૂદનમ, હે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ મધુસૂદન, મારા ઉપર આટલી કૃપા તમે કરનારા બનજો। જો એ રીતે વિચાર કરીએ તો સૌભાગ્યશીલતા પ્રાપ્ત કરવી છે તો તિલક ખૂબ આવશ્યક છે। અને પંચાયતન દેવના આધારે જો વિચાર કરીએ તો એ પંચાયતન દેવમાં દરેક દેવનું એક યોગ્ય તિલક છે। જેમ કે શાક્ત પરંપરાને જે આચરિત કરે છે એ મા જગદંબાનો ભાગ છે, એટલા માટે આજ્ઞાચક્રના નજીક બિંદી કરવામાં આવે છે। એ જ જગ્યાએ વૈષ્ણવ સંપ્રદાય સાથે જે વ્યવસ્થા આચરિત કરે છે અને વૈષ્ણવ ધર્મપરાયણતા જે પ્રાપ્ત કરે છે એ ભગવાનનો ઉર્ધ્વપુંડ લગાવે છે। અને એ જ જગ્યાએ જ્યારે ભગવાન સંબ સદાશિવ આશુતોષની આરાધનામાં તમે જોડાઓ છો ત્યારે ત્રિપુંડ લગાવવામાં આવે છે। સવિતા સૂર્યનારાયણની ઉર્જા પ્રાપ્ત કરતા હોઈએ છીએ ત્યારે સૂર્યનારાયણનું ચિહ્ન ત્યાં ભાલ પ્રદેશ પર અંકિત કરવામાં આવે છે। અને એ જ રીતે જ્યારે તમે ગણપત્ય અથવા અલગ અલગ પ્રકારના દેવી દેવતાઓની આરાધના કરો છો ત્યારે એમના ચિહ્ન દ્વારા આપણે તિલક કરીને આપણી આરાધના કરતા હોઈએ છીએ। પણ જ્યારે પંચાયતન દેવની આરાધના કરીએ છીએ જેમાં તમામ પ્રકારના દેવી દેવતાઓની આરાધના નિહિત છે તો એમાં સૌથી પહેલા આપણે જાણવું જોઈએ શાક્ત તિલકને। હવે શાક્ત તિલક શું છે? શાક્ત એટલે શક્તિની જે આરાધના કરી રહ્યા છે એ। હવે શક્તિની આરાધનામાં કંકુના તિલકને ત્રીજા નંબરની આંગળીથી કરવામાં આવતું હોય છે। કંકુ સૌભાગ્યની નિશાની છે અને આજ્ઞાચક્ર ઉપર જ્યારે એ તિલક કરવામાં આવે છે ત્યારે આજ્ઞાચક્રના આજુબાજુમાં ઈડા, પીડા, સુષુમ્નાનું કેન્દ્ર રહેલું છે। અને એટલા માટે જ્યારે આજ્ઞાચક્રના મધ્યમાં એટલે કે ભ્રમરોના મધ્ય ભાગમાં જ્યારે તમારી અનામિકા આંગળી દ્વારા તિલક થતો હોય છે એમાં પણ કેસરયુક્ત ચંદન અથવા કેસરયુક્ત કુમકુમ દ્વારા જ્યારે તમે તિલક કરતા હો છો ત્યારે તમારી ઉર્જાનું કેન્દ્ર વધતું જાય છે। ધીરે ધીરે તમારા આજ્ઞાચક્ર ઉપર એ રંગનો પ્રભાવ પડતો જાય છે અને લાલ રંગ હંમેશા માંગલ્યનું નિશાન છે। અને એટલા માટે જ્યારે ભગવાન વિષ્ણુ નારાયણની આરાધના કરીએ છીએ એટલે કે એમાં રામજી પણ છે, કૃષ્ણ પણ છે અને અન્ય અન્ય એમના અવતારો પણ છે, એમની જ્યારે તમે આરાધના કરો છો ત્યારે ઉર્ધ્વપુંડ કરવામાં આવે છે। અને એ ઉર્ધ્વપુંડ પણ એક આશય સાથે કરવામાં આવતો હોય છે જેના અંદર વી અથવા યુ આકાર આપેલો હોય છે અને વચમાં બિંદી પણ છે અને ઉર્ધ્વતા પણ છે। તો એ જીવાત્માની ઉર્ધ્વ ગતિને બતાવે છે। બંને પક્ષમાં ધર્મ, અર્થ, કામ, મોક્ષ ચતુર્વિધ પુરુષાર્થને પૂર્ણ કર્યા પછી બે જ માર્ગ તરફ તમે આગળ વધી શકો છો, દ્વૈત અને અદ્વૈત। અને ભગવાન વિષ્ણુ નારાયણની આરાધનામાં જોડાતા હોઈએ છીએ। ત્યાંથી ભગવાન સાંબ સદા શિવની આરાધનામાં ભસ્માંગ સુંદર એટલે કે ભસ્મ દ્વારા તમે ત્રિપુંડ કરતા હો છો। અનામિકા, મધ્યમાં અને તર્જની આ ત્રણેય આંગળીઓ દ્વારા માથામાં 3 રેખાઓ અંકિત કરવામાં આવે છે, એ પણ ભસ્મના દ્વારા। ત્રીજા નંબરની જે રિંગ ફિંગર છે એના દ્વારા જ્યારે તમે તિલક કરો છો તો એ તમને શાંતિ આપનારું તિલક બની રહે છે। અને એટલા માટે
જે આજ્ઞા ચક્ર ઉપર પ્રેશર આવે છે, કુમકુમ હોય, ચંદન હોય, રોલી હોય કે અન્ય કોઈ પણ અષ્ટગંધયુક્ત દ્રવ્ય દ્વારા તમે જ્યારે તિલક કરો છો ત્યારે એ તમને શાંતિ આપનારું બની રહે છે. મધ્યમાં પુષ્કરી ભવેદ, જ્યારે બીજા નંબરની આંગળીથી તમે તિલક કરો છો, આમ તો નમે તે સૌને ગમે એ ભાવનાથી આપણા પાસે લાડી ગાડી વાડી બધું આવી જાય ત્યારે કંઈક આપણે અભિમાનયુક્ત થવા લાગીએ છીએ. અને એ જ્યારે તિલક કરવામાં આવે ત્યારે આપણે સમજી શકવું છે કે જે આંગળીઓમાં સૌથી મોટી આંગળી છે મનુષ્યની આંગળી છે, પણ એને નમવું પડે છે. દેવ, ગુરુ, બ્રાહ્મણ, સંત, માતા પિતા અથવા વરિષ્ઠ વ્યક્તિ આગળ જ્યારે એ નમે છે ત્યારે બંને આંગળીઓના સંયોગથી તિલક થતું હોય છે. એ પુષ્કરી તથા એ પુષ્ટિદાયક છે, પણ જ્યારે એ નમન કરે છે ત્યારે અને જ્યારે પોતાના મનમાં એ અહમભાવને ત્યાગે છે ત્યારે. એટલા માટે જે મધ્યમાં આંગળીથી તિલક કરવામાં આવે છે તો પુષ્ટિકારકતા પ્રાપ્ત થતું હોય છે. અંગુષ્ટા પુષ્ટિદાયકા, મધ્યમાં પુષ્કરતા આપે છે, શક્તિ આપે છે, સમૃદ્ધિ આપે છે અને પુષ્ટિદાયિતા પણ આપે છે. પણ અંગુષ્ટ તો ધર્મના રૂપમાં છે અને એટલા માટે શાંતિદાહ, પુષ્ટિદાહ, તુષ્ટિદાહ, કલ્યાણદાહ, આ ચાર પુરુષાર્થ એક સાથે લઈને ચાલે છે. અને એના સાથે તર્જની મોક્ષદાયિકા, જ્યારે આપણે આપણા પિતૃઓની પૂજા અર્ચના કરતા હોઈએ છીએ ત્યારે મોક્ષના માર્ગ તરફની ગતિ આપણા મનમાં વ્યાપ્ત હોય છે. એટલા માટે પહેલી આંગળીથી આપણે તિલક કરતા હોઈએ છીએ. આપણે ભસ્મ એટલા માટે લગાવીએ છીએ કે ભસ્મ એ શરીરના સાર રૂપ છે. યજ્ઞની ભસ્મ જ્યારે આપણે ઉપયોગમાં લઈએ છીએ તો યજ્ઞના સાર રૂપ છે, અગ્નિના સાર રૂપ છે. અને એટલા માટે જે અઘોરી સાધુ છે એ શરીરની ભસ્મનો ઉપયોગ કરે છે અને જે સામાન્ય વ્યક્તિ છે જે કેવલ જીવનના આયામોમાં પ્રવૃત્ત થઈને આગળ વધી રહ્યો છે એ ભસ્મ દ્વારા લેપન કરીને ભગવાન સાંબ સદા શિવની આરાધના કરે છે. તો જ્યારે ત્રિપુંડની વિચારને આગળ વધારીએ તો ત્રિપુંડની એક એક રેખામાં દેવો રહેલા છે અને એ રીતે જોવા જઈએ છીએ તો વૈષ્ણવ ત્રિપુંડ જે છે એ રામ, કૃષ્ણ અને વિષ્ણુનારાયણના અવતારો માટે આપણે વ્યાપ્ત કરીએ છીએ. જે શાક્ત તિલક છે એ લાલ બિંદી દ્વારા માં જગદંબાની આરાધના અને એના અનુષ્ઠાન માટે આપણે વ્યાપ્ત કરીએ છીએ. એમ જ્યારે શૈવ તિલક જ્યારે આપણે લગાવીએ છીએ ત્યારે ત્રિપુંડની એક એક રેખામાં 9 દેવોનો વાસ છે, એટલે કુલ 27 દેવોનો વાસ છે. તો એ પ્રમાણે જ્યારે જોવા જઈએ તો સૌથી ઉપરની જે રેખા છે એ આકાશ તત્વનું દ્યોતક છે. એમાં આકાશ, ગણપત્ય, અગ્નિ, પૃથ્વી, ધર્મ, રજોગુણ, ઋગ્વેદ, ક્રિયાશક્તિ, પ્રાતસ્વાન અને મહાદેવનું યજન થયેલું જોવા મળે છે. આ 9 પ્રકારના દેવો પહેલી રેખામાં વ્યાપ્ત હોય છે, પૂજિત હોય છે. એ જ રીતે જ્યારે જોવા જઈએ ત્યારે બીજી રેખામાં, પહેલી રેખામાં અકાર છુપાયેલો હતો, આકાશ તત્વ છુપાયેલું હતું, એમાં અકાર શબ્દથી જ ભગવતનું સ્મરણ થતું હતું. એમ બીજી રેખામાં ઉકાર શબ્દ દ્વારા રેખાનું અંકન થતું હોય છે. તો એમાં ઉકાર રહે છે, દક્ષિણાગ્નિ રહે છે. પહેલામાં જે ઉત્તરાગ્નિ હતી એની જગ્યાએ દક્ષિણાગ્નિ એમાં વ્યાપ્ત હોય છે. આકાશ તત્વ, સત્વગુણ એમાં વ્યાપ્ત હોય છે. યજુર્વેદ, માધ્યાંગની શાખા વ્યાપ્ત હોય છે. એમાં ઈચ્છા શક્તિ જોવા મળે છે. એ ઈચ્છા શક્તિ અંતરાત્મા અને મહેશ્વર રૂપે જોવા મળે છે. તો આમ બીજી રેખામાં આ દેવો વ્યાપ્ત રહે છે. અને એનાથી આગળ જ્યારે ત્રીજી રેખા આપણા લલાટ ભાલ પ્રદેશ પર અંકન થતી હોય છે ત્યારે એમાં મકાર સ્વર ગુંજતો રહે છે. એ મકાર સ્વરની સાથે આવાહનીય અગ્નિ, પરમાત્મા, તમોગુણ, દ્યુલોક, જ્ઞાન શક્તિ, સામવેદ, તૃતીય સ્વાન અને શિવ તત્વ એમાં વ્યાપ્ત હોય છે. તો આમ 27 દેવો આપણા લલાટ પર બિરાજમાન થાય છે જ્યારે તમે ત્રિપુંડ કરો છો ત્યારે. અને એમાં 3 પ્રકારના ત્રિદોષ નાશ કરવાની પણ શક્તિ છે. શાસ્ત્રોમાં એવું સ્પષ્ટતાથી કહ્યું છે કે જ્યારે ત્રિપુંડ તમારા શરીર ઉપર હોય, એટલે કે સવારે પ્રાતઃ સમયની સંધ્યા, બપોરની મધ્યાહન સંધ્યા, સાંજની સાયમ સંધ્યા, આ ત્રિપુંડ જ્યાં સુધી તમારા શરીર ઉપર હોય છે, એટલે કે ભસ્મ તમારા શરીર ઉપર જ્યાં સુધી લાગેલી હોય છે ત્યાં સુધી જે નકારાત્મક ઉર્જાઓ છે એ તમારા સુધી આવી શકતી નથી અને તમે તમારા તપમાં
સ્થિર થઈ શકો છો. તો આ પ્રમાણે જ્યારે ઈશ્વરનું સાનિધ્ય લઈએ ત્યારે તિલક કર્યા વિના ઈશ્વરની આરાધનામાં જોડાવવું એ યોગ્ય નથી. એટલા માટે ભાલ પ્રદેશ પર સનાતન હિન્દુ ધર્મ આવું ટાંકીને કહે છે કે તિલક વગરનું જ્યારે મસ્તક જોવા મળે છે સવારના સમયમાં તો એ અપશુકન ગણાય છે. અને એટલા માટે તિલકમ વિપ્રહસ્તેના એવા કાર્યો કરીએ કે બ્રાહ્મણ દેવતા તમારા મસ્તક પર તિલક લગાવનાર બને. આશા કરું છું ભાલ પ્રદેશ પર તિલક દ્વારા સુશોભિત થઈને આજ્ઞાચક્રના જે કેન્દ્રમાં 3 નાડીઓ રહેલી છે એમાં ઈડા પીડા અને સુષુમ્નામાંથી શક્તિવંત થઈએ, એ કેન્દ્ર બિંદુમાંથી આપણે ઉર્જા પ્રાપ્ત કરીએ અને એના થકી આપણા જીવનને, દિવસોને અને અન્ય કાર્યોને ઉત્તમ કરી શકીએ. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ. ભક્તિના ભાવથી બંધાયેલા ભગવાન શ્રી હરિને સમરી આજે આપણે દિવસને સાર્થક કર્યો. જેમ નરસિંહ અને ચેલૈયાને મળ્યા, જેમ અવતાર ધરી ભક્તોની ભીડ હરી, એમ જ આપણી પર ભગવાનની અમી દ્રષ્ટિ વરસે. હરિના આશીર્વાદથી આપણી ભક્તિ પર વેંત ઊંચી થાય અને ભગવાનને પામ્યાનો અહેસાસ થાય. એ જ અભ્યર્થના સાથે હવે કરીએ આજની આ કડીનું સમાપન. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.